બેટા સિયા, મમ્મી તમે હા કંઈ કામ હતું? હા કામ હતું. બોલો ને. બેટા ઘણા દિવસથી જોઉં છું કે તું આમ ઉદાસ રહે છે. ભલે અમે કઠોર મગજના રહ્યા, તારી સાથે વર્તાવ ખોટો કરીએ છીએ, પણ એનો મતલબ એવો તો નથી ને કે તું આવી રીતના ઉદાસ રહે. તો શું કરું મમ્મી, આખો દિવસ ઘરમાં ને ઘરમાં, ટીવી પણ બંધ છે, ફોન નથી મારા પાસે, કંઈ બહાર નહીં જવાનું. મને ઘરમાં રહીને વિચારો આવે છે એટલે. બેટા આવી રીતના વિચારોમાં રહીશ ને તો તું જીવી નહીં શકીશ સારી રીતે. આ બધા વિચારોને દૂર કર અને પાછી હસતી રમતી હતી ને એવું જીવન જીવતી થઈ જા. એક કામ કર ને, હા તારા બીજા લગ્ન કરાવી દઈએ. ત્યાં મમ્મી આ શું વાત કરો છો તમે? હા, હું જે કહી રહી છું ને એ ઠીક જ કહી રહી છું. ના ક્યાં સુધી આવી રીતના ઘરમાં બેસી રહેશ અમારા? તને ખબર છે છૂટાછેડા કરેલી છોકરી જો પિયર બેસી રહી ને તો એના સગાવાલા એના માવતરને મેણા મારે છે. મમ્મી હું કેટલું સગાવાળાનું વિચારું, મારે લગ્ન નથી કરવા, હું લગ્ન નહીં કરું. સિયા તું તારી જીદ મૂકી દે. બેટા આ દુનિયા આપણને એકલાને નહીં જીવવા દે. શું તારા મગજમાં હજી લગ્ન પહેલા જે પ્રેમ કરતી હતી એ છોકરો તો નથી વસતો ને? મમ્મી તમે બધા કેમ આદિની પાછળ પડી ગયા છો? મારે આદિ જોડે પણ લગ્ન નથી કરવા, મારે લગ્ન જ નથી કરવા. અને તો શું મમ્મી આખી જિંદગી આવી રીતના એકલી અમારા ઘરમાં બેસી રહીશ? તું એક કામ કર, તારા ભાભી મને કહેતા હતા કે ના માસીનો દીકરો છે, એની સાથે તારા લગ્નની વાત ચલાવવાના છે. ના મમ્મી, હું લગ્ન તો કરીશ જ નહીં હવે. અને તમને આ ઘરમાં હું પોસાવ તો ઠીક છે, હું જોબ કરી લઈશ, જોબ કરીને આ ઘરમાં રહીશ. જો તમે મને ઘરની બહાર જવા દેશો તો, પણ હું લગ્ન તો નહીં જ કરું. અને આદિનું તો તમે કંઈ બોલતા જ નહીં. જો મમ્મી તમે જ વિચાર કરો, મારે આદિ જોડે લગ્ન કરવા હોય, મારા લગ્ન થયા એના પહેલાં પણ હું લગ્ન કરી શકતી હતી ને. પણ ના મમ્મી, હું તમારા લોકોની ખિલાફ જઈને લગ્ન ક્યારેય નહીં કરું. તને તારા ભાઈનો સ્વભાવ ખબર છે ને, તો શું કામ ખોટી જીદ લઈને બેઠી છો? શું આખી જિંદગી આ તારા ભાઈ અને ભાભી સાથે રહીશ? હું જીવતી છું ત્યાં સુધી હું આ દુનિયામાં નહીં રહું તો શું તને તારા ભાઈ ભાભી આખી જિંદગી પાલવશે? મમ્મી, ભગવાને આટલું મારા નસીબમાં લખ્યું છે તો આગળ કંઈ ને કંઈ લખ્યું જ હશે ને, એ પછી જોયું જ હશે. પણ અત્યારે હું લગ્ન કરવા માટે રેડી નથી. સિયા, તારી માં ભલે આટલી ક્રૂર રહી પણ એટલી બધી તો ક્રૂર નથી કે પોતાની દીકરીનું સારું ન વિચારે. હું તારા માટે સારું વિચારું છું. તને ભલે ખરાબ લાગે, અત્યારે તો તારી જુવાની છે, પણ જ્યારે હાથ પગ નહીં ચાલે ને જીવનમાં, જ્યારે કોઈકનો ને કોઈકનો સાથ જોતો હોય છે, તને શું લાગે છે કે તારા ભાઈ ભાભી ભવિષ્યમાં પણ તને આવી રીતે સાચવશે? ન સાચો દીકરા. કોઈના ભાઈ ભાભી પોતાના થયા નથી અને થવાના નથી. હા મમ્મી. હજી એટલા માટે જ કહું છું કે હજી વિચારી લે. તારી માં જે કહી છે ને એ તો લગ્ન કરી લે. ના મમ્મી, હું લગ્ન કરવા નથી માંગતી. પહેલાં પણ મારો શબ્દ આ હતો અને છેલ્લો પણ મારો જવાબ આ જ રહેશે કે હું લગ્ન કરવા નથી માંગતી. પ્લીઝ તમે લોકો મને સમજો. અત્યાર સુધી તો મને કોઈ નથી સમજી, પણ હવે તો મને સમજવાની કોશિશ કરો. સિયા, બેટા સિયા, આ છોકરી એકની બે નથી થતી. ખબર નહીં એ કેમ વાત નથી માનતી. ખબર નથી પડતી કે આ છોકરીનું શું કરવું મારે. કોઈ વાતમાં નથી માનતી. આંટી, હા, તું અહીંયા? હા, શું કામ હતું અને શું કામ આવ્યો છે? સિયા ક્યાં છે? કેમ, તારે શું કામ છે? સિયા ઘરમાં નથી. જો આંટી, મને ખબર છે કે એ ઘરમાં જ છે, એનો ફોન પણ બંધ છે. મારે એની સાથે વાત કરવી હતી, મળવું હતું એને. હવે શું છે
સિયાના લગ્ન થઈ ગયા છે, એના છૂટાછેડા થઈ ગયા છે ને પાછી આવી છે, તો પણ એનો પીછો નથી મૂકતો. તું શું કરવા માંગે છે કહીશ? એને દુઃખમાં નથી જોઈ શકતો. સાચું કહું તો તમને લોકોને તકલીફ થતી હોય કે ન થતી હોય, મને પણ દુઃખ થાય છે. એના લગ્ન થઈ ગયા, એના સાસરીએ જતી રહી હતી તો પણ હું ખુશ હતો. હા, દુઃખ હતું કે અમે બંને સાથે ન રહી શક્યા, લગ્ન ન કરી શક્યા. પણ એ બધું હું ભૂલી ગયો હતો અને આજે પણ યાદ નથી કરતો. ફક્ત એ ઘરે પાછી આવી છે, ખુશ નથી, તો એને ખુશ કરવાની કોશિશ કરી રહ્યો છું. એનાથી વિશેષ, એનાથી વધારે બીજું કંઈ નહીં. તને શું લાગે છે કે મારી દીકરી પાછી આવી એટલા માટે એને દુઃખ આપતા હશો? તો એવું જ વિચારે છે ને? હું તમને લોકોને કંઈ નથી કહેવા માંગતો અને હું કંઈ નથી વિચારતો. સાચું કહું તો તમે ક્યારે તમારી દીકરીને પૂછ્યું છે કે તું ખુશ છે કે નહીં? એ તમારી જ સાથે તમારા જ ઘરમાં રહે છે, છતાંય તે ખુશ નથી. ક્યારેક એની આંખોમાં જોજો, ક્યારેક એને સમજવાની કોશિશ કરજો, તો તમને ખબર પડશે. મને ખબર છે કે હું અહીંયા આવ્યો એ તમને બિલકુલ નથી ગમ્યું. સાચું કહું તો હું તો તમારા દીકરાને મળવા આવ્યો હતો, સાગરને મળવા માટે. એને મળીને વાત કરવી હતી, એને કહેવું હતું કે મારે સિયાને મળવું છે. મળવા દઈશ? તને શું લાગે છે કે તું મારા સાગરને મળીશ તો તને સિયાને મળવાની પરમિશન આપશે? નહીં આપે. એક વાર નહીં આપે, 2 વાર નહીં આપે, પણ જ્યાં સુધી તમે લોકો મને એને મળવા નહીં દો ને ત્યાં સુધી હું આ ઘરમાં આવીશ. શું કરશો? મારશો? કમ્પ્લેન કરશો મારી? છતાં પણ હું આવવાનું બંધ નહીં કરું. પણ સિયા તો ઘરમાં જ છે, પણ જો એને ખબર પડશે કે તું સિયાને મળ્યો છે અને મેં જેને કીધું છે કે તું સિયાને મળી લે તો એ ઘરમાં હોબાળો કરશે. એમ પણ હોબાળો તો થવાનો જ છે ને, હાથ નહીં તો કાલ. કદાચ હું ઘર ઠેકીને તમે રાતના બધા સૂઈ ગયા હશો અને મળવા માટે આવીશ તો તમને થશે કે કોઈ ચોર આવ્યું છે. એમ પણ છુપાઈને પણ હું વાત તો કરી જ લઈશ. હા, તો હું પૂછીને તમને પરમિશન લઈ રહ્યો છું. બાકી તમારી મરજી કે તમારે શું કરવું. આદિ, તું ગમે એટલો ફોર્સ કર, પણ હું તારી આ વાત સ્વીકારવા નથી માંગતી. તને ક્યારેય સિયાને મળવા નહીં દઉં. કહ્યું ને તને, આ મારો ફાઇનલ ફેસલો છે. હા હા, તમે તમારો ફાઇનલ ફેસલો સંભળાવી દીધો, પણ તમે મારી વાત પણ સાંભળી લો. હું એને મળ્યા વગર આ ઘરમાંથી નહીં જાઉં. આદિ, શું તું અમારા વિરુદ્ધ જઈને મારી દીકરીને મળીશ? શું તમે નથી ઈચ્છતા કે મારી સાથે 5 મિનિટ વાત કરીને તમારી દીકરી ખુશ થાય? તને શું લાગે છે કે તારી સાથે 5 મિનિટ વાત કરીને મારી દીકરી ખુશ થશે? હા, મને ખબર છે ત્યાં સુધી ખુશ થશે. કદાચ મને જોઈ જશે ને તો પણ ખુશ થશે. મને નથી લાગતું કે તને મળ્યા પછી અને તારી સાથે વાત કર્યા પછી મારી દીકરી ખુશ થાય. એકવાર મળવા તો દો.